નમસ્કાર, હું તમારો મિત્ર વિમલ ફળદુ. આજના આ વિડિયોની અંદર આપણે વાત કરવાની છે બાપ અને દીકરા વિશે. કે બાપ અને દીકરાની વચ્ચે ઘણી વખત બોલાચાલી થાય છે. એનું કારણ શું છે? કે ક્યારેક વચ્ચે બોલાચાલી થાય, ક્યારેક આપણે એવું માનીએ છીએ કે બાપ અને દીકરાને ભળતું નથી. પણ એવું શું કામ એવું બને છે? કારણ કે ઘણી વખત એવું બને કે 15-17 વર્ષનો દીકરો હોય એના પિતા પાસે 500 રૂપિયા માંગે, એટલે પિતાનું રિએક્શન એવું હોય કે 500 રૂપિયા 500 રૂપિયા તારે શું કરવા છે? અને ત્યારે દીકરો એમ કે મેં તો ખાલી 500 રૂપિયા જ માંગ્યા છે. કારણ કે પિતાને 500 ની વેલ્યુની ખબર છે, 500 રૂપિયાના કિંમતની એને ખબર છે, પણ દીકરાને 500 રૂપિયાના કિંમતની ખબર નથી. કારણ કે આજથી 20 વર્ષ પહેલા 500 ની શું કિંમત હતી એ બાપે જોયું છે, પણ દીકરાએ નથી જોયું. એટલે આ વય મર્યાદા છે, ઉંમરની જે મર્યાદા છે ને, જે ઉંમરનો જે તફાવત છે ને, એના હિસાબે ઘણી વખત એની વિચારધારા બદલે છે ને, એને હિસાબે ઘણી વખત ઘરની અંદર બોલાચાલી થાય છે. એક એવી જ એક નાનકડી એવી મારે વાત કરવી છે કે એક ફેમિલી હતું, એક પરિવાર રહેતો હતો ગામડાની અંદર. હવે એક 10-12 વર્ષનો દીકરો ઘરની અંદર રહીએ એટલે એને નાનામાં નાની વાતમાં એના પિતાજી એને ટકટક કરે. ઉદાહરણ તરીકે કહીએ કે ભાઈ ટોયલેટમાંથી નીકળે ને તો એના પિતા એને રેડ નાખીને કે હે આમાં ભાઈ પગલું છે ને આવજે. કપડાં પહેરે તો એમ કે આવી રીતે કપડાં પહેરાય, લગર વગર જેવો ડોબા, ખબર નથી પડતી તને, હરકો કરીને જા. કાંઈ ખાતો હોય કે કાંઈ એવું થતું હોય તો ઘરની અંદર કાંઈ વસ્તુ વેરાઈ ગયેલી પડી હોય તો ખીજાય ને, એટલે એ તને ખબર ના પડે, આ બધું સાફ કર. ગમે એટલા માણસો બેઠા હોય, ગમે તેટલો પરિવાર બેઠો હોય, પણ એના પિતાજી છે એને ખીજાય રાખે. ધીરે ધીરે દીકરાની ઉંમર વધતી જાય છે. અને તોય એના પિતાના જે નેચરમાં તો કંઈ ફરક પડતો જ નથી, ગમે એટલું માણસ બેઠું હોય એમ. તો દીકરો મોટો થાય એટલે દીકરાના મનમાં એવું થાય કે મારા પિતાશ્રી છે મારા ઉપર આટલું બધું હું કામ ટોર્ચરિંગ કરે છે. મારા ઉપર મારા પપ્પા છે મારા ઉપર ટોર્ચરિંગ જ કરી રાખે, મને ખીજાય જ રાખે છે, એને મારા પ્રત્યે કંઈ કદર જ નથી, મારી કંઈ વેલ્યુ જ નથી એમ. એના મનમાં એવું થઈ જાય. ઘરની બહાર ટૂંકમાં રૂમની બહાર નીકળે, લાઇટ ચાલુ હોય તો ખીજાય, હે લાઇટ બંધ કરી દે ડોબા, ખબર નથી પડતી. પણ ધીરે ધીરે એ છોકરો 19, 20, 21 વર્ષનો થાય તો એ મનોમન નક્કી કરી લે કે હવે તો મારું ભણવાનું પૂરું થઈ ગયું છે, પણ હવે તો હું ગમે તે થઈ જાય પણ મારે મારા પિતાજી ભેગું રહેવું જ નથી, મારા બાપ ભેગું રહેવું જ નથી. હવે ગમે એ થઈ જાય નહીં, હાડો આખી જિંદગી ટક 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 ટક. એટલે અમારી કંઈક લાઈફ હોય ને, કે અમારી કંઈક જિંદગી હોય ને, એવામાં થોડાક દિવસોમાં એને એક ઇન્ટરવ્યૂ આવે છે. એક સારી એવી કંપનીની અંદર એક ઇન્ટરવ્યૂ હતું એનું. એટલે સવારમાં ઉઠ્યો એટલે એના પિતાએ કીધું કે તારે ઇન્ટરવ્યૂમાં જવાનું છે ને, હાલ ડોબા કે જલ્દી તૈયાર થાને કે ઇન્ટરવ્યૂમાં જવાનું છે, મોડું નથી થતું તને. એટલે ડોબા જેવાને ખબર જ નથી પડતી કે હવે 22 વર્ષના છોકરાને તમે એવી રીતે કહો એટલે એનો ઈગો હર્ટ થવાનો, બરાબર, એનો આત્મસન્માન ગવાય. એટલે એ દીકરાએ તો નક્કી કર્યું કે ભાઈ ઇન્ટરવ્યૂમાં મારે જવું તો છે, પણ હું એમાંથી નપાસ થઈને જવાનું, મારે પાસ થવું નથી, ઇન્ટરવ્યૂમાં મારે ફેલ થવું છે. કારણ કે મારે આ ઘરમાંથી નીકળવાનું છે અને મારે અહીંથી વિદેશ વહી જવું છે. વિદેશ વહી જાઉં, જ્યાં સેટલ થઈ જાઉં, મારે મારા બાપ ભેગું રહેવું જ નથી. એટલે હું ઇન્ટરવ્યૂમાં ફેલ જ થાઈશ. અને હું બધા છોકરાઓ છે પાસ થવા માટે ઇન્ટરવ્યૂ દેવા જાય, આ ફેલ થવા માટે ઇન્ટરવ્યૂ દેવા જવાનો છે. બરાબર, તૈયાર થયો, તૈયાર થઈ અને બરાબર ઇન્ટરવ્યૂ દેવા નીકળો. એટલે કંપનીની અંદર એ પ્રવેશ કરે છે, કંપનીના ગેટની અંદર એ પ્રવેશ કરે છે. એટલે અમુક જે વિદ્યાર્થીઓ હતા, અમુક જે યુવાનો હતા એ ઇન્ટરવ્યૂ દઈને નીકળતા હતા. એટલે એને પૂછ્યું કે ઇન્ટરવ્યૂમાં બધાને પાસ કરે છે કે ફેલ કરે છે? એટલે ઓલા બધાએ કીધું કે ના એલા કોઈને પાસ જ નથી કરતા, બધા ફેલ જ કરે છે. તો ઓલો તો હરખાઈ ગયો, હાય તારી કે આપણે તો મજા પડી ગઈ, આપણે તો ફેલ થવા જ જવું છે, પાસ તો થવાનું નથી. સારું હાલો કે પા ફેલ જ કરે છે ને બધાને, સારું હાલો કે હાલે. એ ગયો, બરાબર, એનો વારો આવ્યો, ઓફિસની અંદર પ્રવેશ કર્યો, બરાબર, ઓફિસની અંદર પ્રવેશ કરી અને બેઠો. એટલે જે મોટા મોટા અધિકારીઓ હતા, જે મોટા મોટા સાહેબો હતા, એને બે જ સવાલ પૂછ્યા, કેમ છે ભાઈ તને? એટલે ઓલો કે સાહેબ મજામાં. શું નામ છે તારું? એટલે ઓલાએ કીધું ફલાણા દીકરા, પોતાનું નામ દીધું. એટલે તરત જ એને કીધું કે હવે જોબ ક્યારથી જોઈન્ટ કરશો? એને બીજો સવાલ જ ના પૂછ્યો, તમે જોબ ક્યારથી જોઈન્ટ કરશો અને તમારો પગાર શું લેશો? એટલે ઓલો છોકરો છે અચંબિત થઈ ગયો કે આ બધા મને સીધી નોકરીની અપોઇન્ટમેન્ટ કેમ આપી દે છે?
મને કંઈ પૂછો તો ખરી. એટલે એને સામેથી કીધું કે સાહેબ તમે મને ખાલી નામ પૂછ્યું છે, મારો હાલ પૂછ્યો છે, પણ તમે સાહેબ તમારી કંપનીને હું આગળ લઈ જઈશ કે નહીં લઈ જાઓ, તમારી કંપનીને મારા થકી બેનિફિટ થશે નહીં થાય, પણ એનું તો કંઈક પૂછો હોય કે તમે સીધું મને અપોઇન્ટમેન્ટ કેમ આપો છો, ક્યારે નોકરી જોઈન કરીશ. ત્યારે એને કીધું તમે મારું કે ઇન્ટરવ્યૂ તો લ્યો. ત્યારે સાહેબ જવાબ આપે છે કે એવું નથી કે તું ઓફિસમાં આવ્યો ત્યારે તારું ઇન્ટરવ્યૂ ચાલુ થયું, તું જ્યારે ગેટની અંદર પ્રવેશ કર્યો ને ત્યારથી તારું ઇન્ટરવ્યૂ ચાલુ જ છે. તો કે કઈ રીતે? એટલે કે તું ગેટની અંદર પ્રવેશ કર્યો બરાબર, એટલે પહેલી વાત તો એ કે તું બધા વ્યક્તિઓને બધા વ્યક્તિઓને મળતો આવતો હતો, તો તારી વાત કરવાની પદ્ધતિ અમે જોઈ બરાબર સાહેબ. પછી તું એ કે લોબીની અંદર આવ્યો એટલે 2 માવાના કાગળિયા પડ્યા હતા, તો કઈ લોબી તો તારા બાપાની તો છે નહીં કે તું સાફ સફાઈ રાખ, તો 2 માવા પડ્યા કાગળિયા હતા, એ 2 માવાના કાગળિયા લઈને તે ડસ્ટબિનમાં નાખ્યા. તો કે બરાબર સાહેબ. તું બરાબર સીડીના પગથિયા ચડતો હતો, એમાં એક લેમ્પ બિનજરૂરી ચાલુ હતો, તો એ તું લેમ્પ બંધ કરતો આવ્યો. તો કે હા સાહેબ. બરાબર. તો કે એ કંઈ તારે તો બિલ ભરવાનું નહોતું ને. હવે એ બધી વસ્તુ તું જો, તારું અવળું સરસ વ્યક્તિત્વ, તું આટલો સરસ વિચારધારાવાળો વ્યક્તિ છો, તો હવે અમારે આવી કંપનીમાં માણસ ક્યાંથી મળશે આવો? પણ સાહેબ હું તમને કામ આવીશ, કંપનીમાં મને કામ આવડશે. જો કંપનીમાં કામ આવડશે નહીં આવડે, બરાબર બેનિફિટ થશે નહીં થાય, એ બધું અમે તમને જોઈ લેશું. હું તને નહીં આવડે તમે શીખવાડી દેશું, પણ અમારે તો સારા વ્યક્તિત્વની જરૂર છે. ત્યારે એના દીકરાના જે ઓલો વ્યક્તિ ગયો ને બરાબર, એના આંખમાંથી આંસુ પડવા માંડ્યા, જે ઓલો યુવાનના આંખમાંથી આંસુ પડવા માંડ્યા કે મારો બાપ છે ને એ મને ટકટક નહોતો કરતો, મારા પિતાજી મને ટકટક નહોતા કરતા, મને આખી જિંદગી એને ઘડ્યો છે. હું જ્યાં વસ્તુ વેરતો હતો ને એ ખીજાઈને મને કહેતા કે આ ભેગું કરી આમ ન રખાય. મને કપડાં પહેરવાની ખબર નહોતી, એ ત્યારે કહેતા કે આમ કપડાં ન પહેરાય, પગ લૂછીને આવ, એ બધું મને એને કીધું બરાબર. મારા બાપે મને ટોયકો ના હોત તો આ વસ્તુ આજે હું કંપનીની અંદર કરત નહીં. એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો કે ક્યારેય કોઈ વડીલ કોઈ બાપ એના દીકરાને ક્યારેય હેરાન થતું જોવા માંગતા નથી. એ હંમેશા એવું જ ઈચ્છે છે કે આગળ વધે, સક્સેસ જાય. કોઈ પણ દારૂડિયો હોય, દારૂડિયો હોય એને તમે પૂછજો જી કે તને સૌથી વાલામાં વાલું હું, એમ કે મારો દારૂ. પછી એને પૂછજો કે તો તને સૌથી વાલો તારો દારૂ છે, તો તું તારા દીકરાને દારૂ પાઈશ ને? ત્યારે કહેશે નહીં હો, હું મારા દીકરાને દારૂ નહીં પાઉં. શું કામ? કોઈ બાપ ક્યારેય એના દીકરાને ખરાબ રસ્તે, ખરાબ સંગતમાં કે કોઈ પણ અવળે રસ્તે જતા જોઈ શકતો નથી. એટલે એ જે ધીરે ધીરે આપણે કહીએ ને કે પાકા ઘોડે કાંઠા ન ચડે, એ તો જ્યારે કાચું હોય ત્યારે ઘડવું પડે. તો નાનપણથી જ આપણે આપણા વડીલો છે એ આપણને ટકટક કરે છે, આપણને રોકટોક કરે છે, પણ એ આપણા સારા માટે કરે છે. એટલે કહીએ છીએ કે જ્યાં સુધી વડીલોનો હાથ આપણા ઉપર છે ને ત્યાં સુધી આપણે આપણી ઉપર કોઈની આંચ નહીં આવે મિત્રો. એટલે જ કહું છું કે હંમેશા વડીલો ક્યારેય ખરાબ કહેતા નથી, વડીલો છે એ ક્યારેય ખોટું વિચારતા નથી, અને હંમેશા વડીલો આપણું સારું જ વિચારે છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.